टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ અને હું છું કુશાગ્ર ભટ્ટ। આજે ચર્ચા માત્ર કાયદાની જ નહીં પણ સમાજની આંતરિક ચિત્રને ઊંડી રીતે સ્પર્શે છે કે જ્યાં જસદણમાં પાટીદાર સમાજ દ્વારા આયોજિત ક્રાંતિ રેલી હવે માત્ર એક સામાજિક હલચલ નહીં રહી પણ એક એવી માંગણીને જન્મ આપી રહી છે જે વ્યક્તિગત સ્વતંત્રતા અને બંધન વચ્ચેની રેખા વિશે સવાલ ઉઠાવે છે। મુદ્દો સ્પષ્ટ છે। પારંપરિક સમાજ હવે માંગ કરી રહ્યો છે કે પ્રેમ લગ્ન કે ભાગેડું લગ્ન માટે માતા પિતાની મંજૂરી ફરજિયાત હોવી જોઈએ। વિચાર કરવા જેવી વાત આમાં એ છે કે આ માંગણી શું સાચે સમાજના મૂલ્યો અને સંસ્કૃતિ જાળવી રાખવાની ચિંતા છે કે પછી વ્યક્તિગત હકોને કાબૂમાં લેવાનો પ્રયાસ? આજના યુવા પોતાના જીવન માટે પોતે નિર્ણય લે છે। સંવિધાન પણ કહે છે કે દરેક વ્યક્તિને પોતાના જીવન સાથીની પસંદગી કરવાનો અધિકાર છે। તો શું આ માંગણીએ આધુનિકતાના માર્ગમાં એક રોકટોક તો નથી તેવો સવાલ થાય? અને આજનો સૌથી મોટો સવાલ એ છે કે શું બાળકના નૈતિક વલણને નકારવાનું, તેના હકો પર શંકા કરવાનું અને સમાજના ડરથી તેનો નિર્ણય દૂર કરવા માંગવું ખરેખર કેટલું યોગ્ય? શું આપણને હવે આપણા જ બાળકો પર વિશ્વાસ નથી રહ્યો? શું આપણે સ્વીકારી લીધું છે કે આપણે તેમને યોગ્ય માર્ગદર્શન આપવાનું છોડીને હવે નક્કી કરીએ કે શું સાચું અને શું ખોટું? જો આપણે નક્કી કરીશું કે કોઈ પણ બાળક પ્રેમ લગ્ન કરે તો તેની માન્યતા આપવી નહીં, તો શું આપણે સંસ્કૃતિ બચાવીએ છીએ કે સંબંધો તોડી નાખીએ છીએ તેવો સવાલ પણ થઈ રહ્યો છે। આજે આ મુદ્દે જ આપણે ચર્ચા પણ કરવાના છે અને આપણી સાથે સોનલબેન જોશી જેઓ એડવોકેટ છે તે આપણી સાથે આ ચર્ચામાં ભાગ લેશે, સાથે ગીતાબેન પટેલ પાટીદાર અગ્રણી જેઓ પણ આ ચર્ચામાં જોડાયા છે। આ બંનેનું સ્વાગત છે। સૌથી પહેલાં તો ગીતાબેન એ જ જાણવું છે કે એક આ માંગ, અને આ માંગ અત્યારે ખૂબ જ ચર્ચાઈ રહી છે કારણ કે શું આપણા બાળકોનું જે હક આપણે છીનવી રહ્યા છે તેવું આનાથી સ્પષ્ટ લાગી રહ્યું છે। સૌથી પહેલાં તો આપ શું કહેશો, આપની પ્રતિક્રિયા શું? જો પ્રેમ લગ્નના વિરુદ્ધમાં કાયદો બનાવવાની માંગણી છે જ નહીં। પહેલી વાત તો કે પ્રેમ લગ્ન અને પ્રેમ કરવો એના વિરુદ્ધમાં નથી, પણ પ્રેમ લગ્નમાં કાયદામાં સુધારો વધારો કરવો અને કાયદો થોડો કડક બનાવવો એના માટે થઈ અને આ સમાજની કહેવાય કે જસદણમાં રેલી હતી। સૌથી પહેલાં તો 18 વર્ષની દીકરી છે એના બદલીમાં 21 વર્ષનો કાયદો બનાવવામાં આવે જેથી કરીને એ બહુ એની ઉંમર નાની હોય છે, ના સમજીમાં એ નિર્ણય લેતી હોય છે। 21 વર્ષની ઉંમરમાં કદાચ એ થોડી સમજુ બને એના માટે થઈને એક સ્ટ્રોંગ રજૂઆત કરવામાં આવી છે સરકારને। અને જે તે વિસ્તારમાં રહેતા હોય, ધારો કે જેનું આધાર કાર્ડનું એડ્રેસ છે, જે જગ્યા રહે છે ત્યાં એની લગ્ન નોંધણી કરવામાં આવે। એ લગ્ન નોંધણી ત્યાં થાય જેથી કરીને એના મા બાપને કે એના વિસ્તારમાં ખબર પડે। એટલે આ કાયદાઓના નિયમ થોડા કડક કરવામાં આવે એના માટેની આ માંગણીઓ છે। અમે ક્યારેય પ્રેમ લગ્ન કે બંધનના વિરોધી નથી। અત્યારે તમને ચોખવટ એટલે કરી દઉં કારણ કે ઘણા કિસ્સાઓમાં એવું થાય છે કે અમારા મોરબી છે, અમારું સુરેન્દ્રનગર છે, 2-3 ઘટનાઓ એવી બની છે કે જે ઉડીને આંખે વળગે એવી। ઘણીવાર શું થાય છે કે કોણા આવારા તત્વો, લુખા તત્વો કોઈ સામાજિક રીતે ટાર્ગેટ બનાવી અને કોઈ દીકરીઓને ફસાવી અને એને 17 વર્ષની હોય ત્યાંથી ટાર્ગેટ બનાવે છે, એટલે 18 વર્ષ પૂરા થાય અને એની સાથે લગ્ન કરે અને એને હેરાન પરેશાન કરે કે એની પ્રોપર્ટીમાં, માતા પિતાની પ્રોપર્ટીમાં ભાગ વાગવા માટે પણ જબરજસ્તી કરતા હોય છે। ઘણી દીકરીઓ પ્રોપર્ટી લેવાની ના પાડે છે તો એને હેરાન પરેશાન કરે, એને દાદાગીરી કરે અને એ 2 દીકરાની માતા બની ગઈ હોય તો એને મા બાપને સાચવવા પડે અને પછી એટલા હેરાન કર્યા પછી એના મા બાપ કે દીકરી છૂટાછેડા માગે તો એના માટે પણ કરોડો રૂપિયાની ખંડણી માંગતા એવા કિસ્સાઓ પણ સમાજમાં સામે આવ્યા છે। એટલે આ સમાજ જાગૃત છે અને આ સમાજે એટલે આ પ્રશ્નો ઉઠાવ્યા છે કે આવનારા દિવસોમાં કોઈ દીકરી આવા રોમિયો ટાર્ગેટ કરીને ફસાવે નહીં। બિલકુલ, આપની વાત સાચી છે, પરંતુ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જો પ્રેમ લગ્ન કરવા હોય અને માતા પિતાની મંજૂરી જોઈએ તો પછી આમાં એક સવાલ જ કારણ કે માતા પિતા પ્રેમ લગ્ન માટે રાજી ના એટલે તો એ લોકો લગ્ન કરતા આ રીતે કે પોતાની મરજીથી તેઓ લગ્ન કરી શકે। તો શું ક્યાંક બાળકોમાં વિશ્વાસ નથી રહ્યો તેને કારણે આવો નિર્ણય હવે સમાજના નામે આપણે લાવવો પડશે? બિલકુલ, બાળકો ઉપર અવિશ્વાસની વાત જ નથી। બાળકો ઉપર તો પૂરેપૂરો વિશ્વાસ છે અને અમને અમારા સંસ્કારો પર વિશ્વાસ છે એવું પણ નથી, પણ જ્યારે કોઈ દીકરી કે દીકરાને ટાર્ગેટ બનાવવામાં આવતો હોય, પ્રેમ લગ્નના વિરોધી નથી, મા બાપની મંજૂરીથી જો પ્રેમ લગ્ન થતા હોય તો એમાં મા બાપને વિરોધ હોય જ નહીં।
કારણ કે મા બાપ પણ પોતાની દીકરીને સંતાનને જન્મથી લઈ અને સંસ્કાર પણ આપતા હોય છે ને એનું સિંચન પણ કરતા હોય છે. દીકરી છે એની જે સંપત્તિ છે એ સંપત્તિનો કોઈ આંક નથી હોતો. એને જ્યારે આવી ફસાવીને ટાર્ગેટ કરીને કોઈ એની દીકરીને ફસાવીને જ્યારે લઈ જાય છે અને હેરાન થાય છે, પરેશાન થાય છે અને એ લોકોને જ્યારે કહેવાય કે પ્રોપર્ટીમાં ભાગ માંગવા જેવા હેરાન પરેશાન કરીને કાયદો, એટલે એના માટે આ સુધારો કરવાની વાત છે. અમને ક્યારે અમારા દીકરા ઉપર અમે શું કહેવાય કે પેલું ટાર્ગેટ કરીને નજર રાખવી કે એમને હેરાન કરવા કે એને પ્રેમ લગ્ન નહીં કરવા દેવા, એના વિરોધમાં અમે કાયદો બનાવવા માંગતા પણ નથી. બિલકુલ બિલકુલ. સોનલબેન, આપ શું કહેશો જે રીતે આ માંગ છે અને આ કાયદામાં ફેરફારની વાત આવી? સૌથી પહેલા તો આ કાયદામાં ફેરફાર કેટલા અંશે યોગ્ય કહેવાય આપની દ્રષ્ટિએ? મારું બહુ ક્લિયર કહેવું છે કે ક્યારે પણ મા બાપે પોતાના બાળકો ઉપર માલિકી ભાવ ન સ્થાપિત કરવો જોઈએ. આ માલિકી ભાવ સ્થાપિત કરવા જેવી બાબત છે કે માલિકી ભાવ એમને જોઈએ છે કે બાળકો ક્યાં લગ્ન કરે અને શું કરે, એ બધી જ વસ્તુઓ એમને ખબર હોવી જોઈએ. આ વસ્તુ યોગ્ય નથી. હા, તમે એવા સંસ્કાર આપો કે તમને પૂછીને કરે. ઘણી વખત જનરેશન ગેપ પણ એટલો હોય છે, ઘણી વસ્તુઓ એ પોતે એક્સેપ્ટ કરવા તૈયાર નથી હોતા અને ક્યારે બાળકોને ખૂબ જ તકલીફ પડતી હોય છે. એટલે હું જે માનું છું એ બહુ ક્લિયર છે કે ક્યારે પણ આવો માલિકી ભાવ બતાવતો કોઈ કાયદો ખાલી મિલકતોના લીધે પ્રસાર કરવો આ યોગ્ય નથી. દરેક વ્યક્તિને સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યો છે ભારતીય બંધારણ મુજબ અને એ અધિકારો મુજબ એ પોતાનું મન ચાહે ત્યાં પોતાનું સ્વતંત્ર જીવન જીવી શકે છે. હવે વાત રહી જે ગીતાબેને કીધું, 100% આવા કિસ્સા બને છે, પણ એ કિસ્સા કેટલા? તો સપોઝ એવું કહી શકે કે 30% જેટલા કિસ્સા આવા બનતા હશે કે જે મિલકતો માટે હશે. એમાં હું એવું કહીશ કે જ્યારે પટેલ સમાજ, હું પોતે પણ પાર્ટ ઓફ પટેલ સમાજ છું અને એટલું કહીશ કે પટેલ સમાજની અંદર એટલી બધી શિબિરો થાય છે, તમે તમારા બાળકોને સંસ્કાર આપો કે તમને પૂછીને જ કરે. અને હું તો એવું કહીશ કે અત્યારે મારી પોતું એક નવું ઇનિશિયેટિવ છે, મેં વારંવાર કીધું છે ને અત્યારે પણ તમારા માધ્યમથી કહેવા માંગીશ કે ગવર્મેન્ટ એક ઇનિશિયેટિવ લે અને કદાચ એનો સિલેબસ જોઈએ તો હું તૈયાર કરી આપું કે કૌટુંબિક વ્યવસ્થા કેવી રીતે હોવી જોઈએ. સમાજના લગ્ન સમાજમાં થાય એની હું આગ્રહી છું, પરંતુ એનો મતલબ એ નહીં કે કોઈ વ્યક્તિ પાસેથી તમે તમારું એનું જીવન છીનવી લો. અને બાળકોને તમે એમનું મન એ ભૂલ કરશે તો શીખશે, કાં તો પછી તમે પ્રોટેક્ટેડ જ રાખો. તમે એવું કહેશો કે એ બાઇક ચલાવે છે, ગાડી ચલાવે છે, એક્સિડન્ટ થવાનો છે, તો એ બાળક ઘરમાં જ રહેવાનું છે. એટલે આ જે આપણી માનસિકતા છે, માનસિકતામાં ચેન્જ થવું ખૂબ જ જરૂરી છે અને ક્યારે પણ આવા વસ્તુઓ થોપવી નહીં જોઈએ કે ભાઈ તમે જાણ કરો અને કહો. ઘણી વખત એવું હોય છે, ઈગોના ઇસ્યુ હોય છે, સાટાપાટા પદ્ધતિ હોય છે કે ભાઈ મારા સગા મને જે છોકરી ગમે રે એ છોકરાને છોકરી ગમે અને છોકરીને છોકરો ગમે ત્યાં લગ્ન કરવાના હોય. મા બાપને ગમે એ ઇમ્પોર્ટન્ટ છે, પણ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. જીવન તો એને વ્યતીત કરવાનું છે. આપણે આપણા બાળકને આપણા પાલવથી છોડીશું જ નહીં તો એ બાળક આ સમાજની અંદર કેવી રીતે આગળ વધશે? હા, દીકરીઓનો જે પ્રશ્ન છે, હું બી વુમન એક્ટિવિસ્ટ છું કે દીકરીઓ સાથે મિસયુઝ થાય છે, એના માટે કાયદા છે. અને હું તો એવું માનું છું કે ગવર્મેન્ટ ઇનિશિયેટિવ લે. ગીતા ભણાવવાની વાત કરી છે, ખૂબ જ સારી વાત કરી છે. એવી રીતે કૌટુંબિક વ્યવસ્થાપન શીખવાડવું, ઘરના કામકાજ શીખવાડવા એ પણ જરૂરી છે. આવી રીતનું ઇનિશિયેટિવ લેવાય. બાકી મા બાપનું ઇન્વોલ્વમેન્ટ કરતાં એમને જાણ કરવી એ કરી શકો, બાકી એમના વગર નહીં થઈ શકે એ બિલકુલ અયોગ્ય છે. બિલકુલ. અને ગીતાબેન, અનેકવાર એવા કિસ્સાઓ જેટલા પણ પ્રેમ લગ્ન થયા છે, રજીસ્ટર થયા છે, તેટલા તમામ કિસ્સાઓની અંદર એવું સામે મોટા ભાગે આવ્યું છે કે પરિવાર મંજૂર ન હતો, પરિવાર રાજી ન હતો તેમના લગ્ન માટે, પ્રેમ લગ્ન માટે, અને તેને કારણે તે લોકોએ આ પગલું ભરવું પડ્યું. એટલે એમની પાસે એક ઓપ્શન હોય કે ના, મારી પસંદગીનું હું લગ્ન કરી શકું, મારી પસંદગી, મારી જીવન કેવી રીતે જીવી છે તે હું સમજી શકું. તેના માટે આ એક ખૂબ જ મહત્વનો કાયદો આપણા બંધારણીય હકોમાં આવે છે અને આ હક જો છીનવી લેવાય તો કેટલું યોગ્ય કહેવાશે? એક સ્ત્રીની દ્રષ્ટિએ પણ આપ વિચારો કે શું પોતાની મરજીથી લગ્ન કરવા માટે પરિવાર રાજી ના હોય પ્રેમ લગ્ન માટે, તો શું પરિવારની દ્રષ્ટિએ, પરિવારના દબાણ હેઠળ તેઓ એ લગ્ન નહીં કરે? જો કદાચ દીકરીએ સારું પાત્ર પસંદ કર્યું હશે ને તો પરિવાર ક્યારેય ના નથી પાડવાનો. એવા કેટલા કિસ્સાઓ પ્રેમ લગ્નના એવા થયા છે કે જે પરિવારની મંજૂરીથી લગ્ન પણ થયા છે અને ધામધૂમથી પણ થયા છે. એટલે મારું કહેવાનું એ છે કે કોઈ પણ મા બાપ પોતાની દીકરી માટે ક્યારેય ખરાબ ન વિચારતું હોય. દીકરા દીકરીની જ્યાં ખુશી હોય ત્યાં મા બાપ તૈયાર થઈ જતા હોય છે ને. ઘણા મા બાપને ગમતું ના ગમતું હોય તો એ તૈયાર થઈને દીકરીના લગ્ન પણ કરાવતા હોય છે. એટલે એવો કોઈ સવાલ નથી કે બાળકને જબરજસ્તી પોતાના વિચારો થોપી દેવા કે જબરજસ્તી કરવી, પણ મા બાપ હંમેશા બાળકો માટે સારું વિચારતા હોય છે અને દીકરીઓ માટે સારું નરસું શું છે
એ પણ નક્કી કરી શકતા હોય છે. એટલો તો મા બાપનો હક તો હોવો જોઈએ ને કે દીકરીને 18 વર્ષની કરી છે તો એ મા બાપની એટલી પણ ફરજ કે એટલી જવાબદારી નથી હોતી ને એટલું એ દીકરીનું એના દીકરી કે દીકરો એને પૂછીને એટલો નિર્ણય લઈ શકે એટલું તો કમસે કમ જરૂરી છે આ સમાજની અંદર. અને ચોક્કસ અમે સમાજની અંદર બહુ જાગૃત સમાજ છે અને પાટીદાર સમાજ હંમેશા ચિંતા કરતો સમાજ છે. એટલે સમાજની વ્યવસ્થાઓ બગડે એના માટે આગવી વાડ પણ કરતો હોય છે. એટલે અમે ક્યારેય પ્રેમ લગ્નના વિરોધી નથી, પણ કદાચ દીકરીઓ સમજાવટથી જો માતા પિતાને પૂછે કે તો હું એવું માનું છું કે 50% પ્રશ્નો ત્યાં સોલ્વ થઈ જતા હોય છે. પણ મારું કહેવાનું એ થાય છે કે જ્યારે એ નિયમમાં સુધારો એટલે કરવો છે કે જે તે વિસ્તારમાં રહે છે તો મા બાપને થોડી તો ખબર પડે કે એની દીકરી ક્યાં પ્રેમ લગ્ન કરી રહી છે. તો કદાચ હું એવું માનું છું કે ઘણા કિસ્સાઓમાં દીકરીઓ આત્મહત્યા કરે છે અને એને બાળકનો જન્મ આપ્યો છે તો બાળક માટે પોતાની જિંદગી પણ બરબાદ કરી દે છે. એટલે આવા કિસ્સાઓની અંદર જાગૃતતા લાવવી ખૂબ જરૂરી છે. એટલે એના સંદર્ભમાં આ બધા કાયદાઓ ને નિયમો થોડા કડક કરવા જરૂરી છે. બિલકુલ ગીતાબેન, આપની વાતથી પણ સહેમત છું. એક બાળકની જે ચિંતા હોય તે માતા પિતાને થતી હોય ને એ બાળક છે તે યોગ્ય દિશામાં જાય તે તમામ માતા પિતા ઈચ્છતા હોય. પણ આ વાત સોનલબેન, જે રીતે આ વાત અત્યારે સામે આવી, ગીતાબેનને અન્ય એક પ્રશ્ન કરવાનો છે મારે માર્ગદર્શનને લઈને, પરંતુ સોનલબેન એ જાણવું છે કે આ કાયદો જો આ રીતે આમાં સુધારણા વધારણા કરવામાં આવે તો શું જે નૈતિક મૂલ્યો, જે અધિકાર આપવામાં આવે છે તે 18 વર્ષ બાદ જે યુવાઓ છે તે પુખ્ત થઈ જતા હોય છે, પોતાના અધિકાર તેમને મળી જતા હોય છે, પરંતુ શું આમાં એક ક્યાંક છેડછાડ આપણે ના કરીએ યુવાઓની જિંદગી તેમના હાથે આપવાની? હું એગ્રી છું તમારી સાથે, કારણ કે જો વ્યક્તિ પોતે પોતાનો મત આપી શકે છે, પોતાની જે પાર્ટીને વોટ આપવો છે, પોતાનો પ્રધાનમંત્રી સિલેક્ટ કરી શકે છે, પોતાનો ધારાસભ્ય સિલેક્ટ કરી શકે છે, શું એ પોતાની પતિ કે પત્ની સિલેક્ટ નથી કરી શકવાનું? અને શેના માટે? હું એવું કહીશ કે આવી રીતે ન કરતા ક્યાંક ને ક્યાંક ખાલી દીકરીઓ માટે જ અને દીકરીઓ માટે જ આટલી બધી વસ્તુમાં રિસ્ટ્રિક્શન લાવવામાં આવે છે. મૂળ કહેવાનો તો દીકરીઓની જ વાત છે. હા, દીકરીઓ જે પ્રમાણે નોટિસો મોકલાવે છે પોતાના મા બાપને, પણ ઓનર કિલિંગ પણ છે ભારતમાં. નથી એવું નથી, ઓનર કિલિંગ અહીંયા અસ્તિત્વમાં છે અને ઓનર કિલિંગ થાય છે અહીંયા પણ. સો આ બધી વસ્તુઓ જે બની રહી છે એના માટે કદાચ ક્યાંક હું આની વિરોધી છું. એવો કાયદો લાવવાની જરૂર નથી, નૈતિક મૂલ્યો વધારવાની જરૂર છે. એક ડિગ્નિફાઈડ વ્યક્તિ તરીકે તમે તમારા બાળકને એક સારા સંસ્કાર આપો, તમને પૂછીને કરે, તમે એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરો અને તમને એવું લાગે છે કે જનરેશન ઝી સાથે તમે આવી રીતે સખ્તી કરી શકશો, આની અંદર આત્મહત્યાના કેસીસ વધશે, એની જવાબદારી કોણ લેશે? મિલકતો નથી જોઈતી, બાળકો જીવતા જોઈએ છે. બાળકો જીવતા રહેશે તો લોકોનું દુનિયા છે. લોકો પાસે બાળકો નથી, લોકો ખરેખર ફરી રહ્યા છે. બાળકોને માલિકી ભાવથી સંપત્તિ સમજીને એની સાથે ટ્રીટ ન કરી શકાય. એમને સમજાવી શકાય, એમને સંસ્કાર આપી શકાય, એમને વાતચીત કરી શકાય, એમની અપબ્રિંગિંગ એવી રીતે કરાય, એમની જોડે કમ્યુનિકેશન એવી રીતે કરાય. નાનપણથી સ્કૂલોની અંદર હું તો કહું મા બાપ નથી કરી શકતા. મા બાપ અત્યારે કદાચ બહુ બિઝી છે પોતાના કામમાં, ને એમાં સ્કૂલોમાં અભ્યાસક્રમમાં આપે કે મા બાપથી કોઈ વસ્તુ હાઈડ નહીં કરવી, મા બાપને દરેક વસ્તુ જણાવવી ખૂબ જરૂરી છે. આ બધી વસ્તુ કરીશું તો કદાચ પ્રોબ્લેમ નહીં થાય. આ મેનેજ કરવાની રિસ્પોન્સિબિલિટી દરેક વ્યક્તિની છે, ગવર્મેન્ટની છે, અને આપણે બધાએ ભેગા મળીને આમાં સુધારો કરવાનો છે. નહીં કે દરેક જગ્યા પર કાયદા લાવી દે, કોઈ વ્યક્તિને તમે જીવતા ન અટકાવી શકો. દરેક વ્યક્તિનો પ્રેમ એ અલગ વ્યક્તિ માટે હોઈ શકે છે. એને એકલા રહેવું નહીં રહેવું, કોઈનો પ્રેમ ગમે ત્યાં કોઈ વ્યક્તિ સાથે એને ફાવે છે, એ કમ્ફર્ટેબલ છે. આપણે કદાચ આ ભારતીય બંધારણની અંદર દરેક ધર્મ, જાતિ બધા લોકો એક સાથે સાંપ્રદાયિક દેશ છે. આ બિન સાંપ્રદાયિક દેશ તરીકે આપણે અહીંયા વસવાટ કરીએ છીએ. આપણે એને સાંપ્રદાયિક બનાવી રહ્યા છીએ કે ક્યાંક ને ક્યાંક આવું ન થવું જોઈએ. આપણે એવી સમજણ આપીએ. હું વારંવાર આવી રીતે જ્યારે ડિબેટમાં હું ત્યારે કહેતી હોઉં છું કે સમાજના લગ્ન સમાજમાં થાય એની હું આગ્રહી છું, પણ એ આગ્રહી માટે ઘણી શિબિરો થાય છે. એ શિબિરોમાં હું પોતે જતી આવું છું અને કહેતી આવું છું કે સમાજના લગ્ન સમાજમાં જ કરો. કારણ કે ક્યાંક ને ક્યાંક સમાજ, પટેલ સમાજ તો બહુ મજબૂત સમાજ છે અને એ લોકોમાં કદાચ કોર્ટ સુધી પહોંચ્યા પહેલાં તો સમાજના જે વડીલો હોય છે વચ્ચે પડી અને એનું સોલ્યુશન લાવે છે. તો આપણે આવી શિબિરો યોજીને એમને સમજાવીને આપણે આ વાતને એમને આગળ ન લઈ જઈ શકીએ. શેને માટે કાયદો? આત્મહત્યાના એટલા બધા બનાવો વચ્ચે કદાચ કલ્પના નહીં કરી શકો. મારી પાસે વિજાપુરનો એક કિસ્સો હતો. એક છોકરા સાથે લગ્ન કર્યા, કોઈ દીકરીએ, હું નામ નથી કોટ કરવા માંગતી, એ છોકરી ત્રીજે માળથી પડી, એની અત્યારે સ્પાઇન તૂટી ગઈ છે, આજીવન માટે બેડ રિટર્ન થઈ ગઈ છે.
કારણ કે એના મા બાપે ના પાડી, ભાગીને લગ્ન કર્યા, 4 ઘરો સળગાઈ માર્યા. મેં જ્યારે મૂક્યા છે, એક મારી પાસે ગાબટ ગામનો સાબરકાંઠાનો અરવલ્લીનો કિસ્સો છે. 8 મહિના સુધી ગામમાં પ્રવેશવા નથી દેતા. શું કોમ હતી? બ્રાહ્મણ અને પટેલ. બ્રાહ્મણનો છોકરો હતો, છતાં પણ આવું કરવાનું, મારામારી કરવાની, 150 પોલીસ સાથે પોલીસ પ્રોટેક્શન લઈ અને અમારે એમને પાછા પ્રસ્થાપિત કરવા જવા પડે. આ યોગ્ય નથી. તમે તમારા બાળકોને સંસ્કાર આપો, સમજો એને કેમ આ બાળક ગમે છે, શું એમાં ગમી ગયું છે, એની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી છે, તમારી દીકરીને રાખશે, એનું એજ્યુકેશન છે. અરે ભાઈ, ઘણા સમાજો તો એવા છે જ્યાં એજ્યુકેશન નથી. ઘણી દીકરીઓ કદાચ એવું કહી શકાય કે જે ક્લાસ 1 ઓફિસર બની ગઈ છે, એટલા ભણેલા છોકરા એમના સમાજમાં નથી, એ અનમેરિડ છે. એજ્યુકેશન વધારો ને. છોકરી માટે બિચારી સમાજના લગ્ન, સમાજમાં ક્લાસ 1 થઈને પોતે લગ્ન નથી કરી શકતી. કેમ? કે ભાઈ અમે બીજા સમાજમાં લગ્ન કરીશું તો અમારો સમાજ નહીં ગમે. આવું ન હોય. કોઈ વ્યક્તિને તમે જીવતા ન રોકી શકો. આ ખરેખર ક્યાંક ને ક્યાંક ટોર્ચરિંગ છે. ભારતીય બંધારણે આપેલા જે અધિકારો છે મૂળભૂત, એનું હનન છે. બિલકુલ સમજી વિચારીને. અને હું શ્યોર છું કે બીજેપી ગવર્મેન્ટ બહુ સેન્સિટાઇઝ છે. જો ગીતા ભણાવીને લોકોના માનસિક શાંતિ માટે, સ્ટુડન્ટોને સારી વિચારસરણી આવે એના માટે જો કાર્ય કરે છે, કૌટુંબિક વ્યવસ્થા કેવી રીતે જાળવવી, શું કરવું, કઈ રીતે અભ્યાસક્રમ છે, હું રેડી છું હેલ્પ કરવા માટે. મારો આ મનગમતો સબ્જેક્ટ છે. હું લોકોને વારંવાર મારી લેક્ચર્સમાં સમજાવતી હોઉં છું કે કુટુંબ વ્યવસ્થા કેવી રીતે હોવી જોઈએ, મા બાપથી હાઈડ કર્યા વગર. પણ તમે એટમોસ્ફિયર તો એવું રાખો, બાળક ક્યાં જાય છે અને કે ખબરદાર જો કર્યું છે તો તને ગોળી મારી દઈશ. અને પાછા પ્રેમ લગ્નમાં પકડાય, ઘસડીને મારે, રોડ ઉપર મારે. તમે આવી રીતે તો ન વર્તી શકો. આ સોલ્યુશન નથી. કાયદો લાવો, મા બાપને એ સ્વેચ્છા હોવી જોઈએ. કોઈ વ્યક્તિ ગમતું હોય છે, અત્યારે ગીતાબેનને પણ એ જ પૂછવું છે કે ગીતાબેન, એને પોતાનો દીકરો, પોતાનો હસબન્ડ જો પોતાની વાઈફને ખવડાવે છે અને જો સાસુને નથી ગમતું અને જો એ સાસુને છુપાડીને ખવડાવે છે તો ઘરમાં શાંતિ રહે છે. તો એ વસ્તુ તમે એડજસ્ટ કરી શકો છો, તો આ વસ્તુ તમે કેમ એડજસ્ટ ના કરી શકો? શેના માટે કાયદો? અને મારી દીકરીઓ ઉપર બેન લગાવવાની તો કદાચ સપને ના વિચાર કહું. જેમ તેમ કરીને દીકરીઓ અત્યારે બહાર નીકળી છે, એમની રીતે જીવે છે. એટલે સમજ આપો, સમજણ આપશો, એ સમજશે. બિલકુલ બિલકુલ. એટલે ગીતાબેનને પણ એક પ્રશ્ન કરીએ છીએ. ગીતાબેન, શું આ જે સ્ત્રીઓ છે, સ્ત્રીઓના જે સ્વાતંત્ર્ય, જો તમે ફેરફાર લાવવાની વાતો કરો છો, આ માંગ છે, તો સ્વતંત્ર પર, સ્ત્રીઓના સ્વતંત્ર પર ક્યાંક તે સ્વતંત્રતા ઘટશે કે પછી વધશે? કે પછી આપણે કોઈ યોગ્ય એક માર્ગદર્શન તેમને પારિવારિક રીતે માર્ગદર્શન એમને પૂરું પાડીએ, જેના કારણે માર્ગદર્શનનો જો રસ્તો અપનાવીશું તે યોગ્ય ના કહેવાય આપની દ્રષ્ટિએ? જો સૌથી કહેવાય ને કે ચિંતા કરતો અને જાગૃત સમાજ હોય તો એ પાટીદાર સમાજ છે. સ્ત્રીઓને ખૂબ સ્વતંત્રતા છે સમાજની અંદર, અને એની સ્વતંત્ર હણાવવાનો કોઈ આગેવાનોનો વિચાર પણ નથી ને એવો અમારે કાયદો પણ નથી. મેં શરૂઆતમાં પહેલેથી જ તમને કહ્યું કે અમે પ્રેમ લગ્નના વિરોધી નથી. પ્રેમ લગ્નના વિરોધી નથી, મેં પહેલા સ્પષ્ટ કીધું. પણ એની સાથે પ્રેમ લગ્નના નામે થતી છેતરપિંડીના વિરોધી મેં. કારણ કે છેતરપિંડીને છેતરાય છે દીકરીઓ, એના વિરોધી છે. એટલે જેમ સોનલબેને કીધું, આ એગ્રી, હું એમની સાથે સહમત છું. કોઈની સ્વતંત્રતા, હું સ્ત્રી છું, મારી સ્વતંત્રતા છીનાય એમ મને બિલકુલ મંજૂર ના હોય, અને એ સ્વતંત્રતા છીનાવી પણ ના જોઈએ. પણ એવા અમુક નિયમો જે કહેવાય કે પોલીસ સ્ટેશનની અંદર જ્યારે જઈએ ત્યારે કોઈ મા બાપે અરજી લખી હોય. હમણાં સવારનો એક કિસ્સો છે, અમે રસ્તામાં આવતા હતા ને એક ફોન આવ્યો કે મારી દીકરી ક્યાંક જતી રહી છે, બધા કાગળિયા લઈને, મને નથી ખબર ક્યાં ગઈ છે, શું છે આ તે બધું. પછી પોલીસ સ્ટેશનની અંદર તમે અરજી કરીને દીકરીને બોલાવો છો ત્યારે એ દીકરી એવું કે એના મા બાપને કે છે હું અમને ઓળખતી નથી. તો એવું તો કેવું શું બની જાય છે, તો એ દીકરી એને ઓળખવાનું બંધ કરી દે છે. એટલે આવી બધી ઘટનાઓ સમાજની અંદર જ્યારે થતી હોય ત્યારે ચોક્કસ સમાજ બહુ જાગૃત છે, ચિંતન કરવી જોઈએ. પણ મારા સાથે સાથે એ પણ કહેવું છે કે અમે જાગૃતતાની શિબિરના નામે મા દીકરી સંમેલનો પણ આવનારા દિવસોમાં કરવાના છીએ. ચોક્કસ મા દીકરી વચ્ચેના સમન્વયો વધે, પારિવારિક સમન્વયો વધે, અને કોઈ પણ નાનો મોટો પ્રશ્ન થાય તો એ દીકરી સૌથી પહેલા આવીને એની માતાને કહી શકે. અને ચોક્કસ હું તમને આજ હજી પણ કહું છું કે અમે પ્રેમ લગ્નના વિરોધી નથી, પણ પ્રેમ લગ્નના નામે અમારી દીકરીઓ જે છેતરાય છે અને એના નામે, છૂટાછેડાના નામે કરોડો રૂપિયાની સંપત્તિ લેવાય છે, એની અમને બધાને તકલીફ છે. એના માટે થઈ અને આ કાયદાઓ કડક બનાવવા પડે એની માંગણી લઈને અમે નીકળ્યા છીએ. બિલકુલ. અને સોનલબેન, આપને પણ એ જ પૂછવું છે મારે કે જો એક કાયદા, સમાજની પરંપરાની વાત કરીએ, સંસ્કૃતિની વાત કરીએ, તો સમાજની પરંપરા અને જ્યારે તેની સામે એક કાયદો હોય તો આમાં કાયદાકીય રીતે શું જોગવાઈઓ, કાયદાને જ આપણે પ્રાધાન્ય વધારે આપવું પડે કે પછી તેમાં પણ ક્યાંક ફેરફારના સંજોગો બની શકે?
કાયદો સર્વોપરી છે, કાયદાને જ પ્રાધાન્ય અપાય. કારણ કે કાયદો જે છે, આપણે એવું નથી કરવું કે જેવી રીતે પોતે ઘણા એવા સમાજો છે કે જે પોતપોતાની રીતે પોતાની કોર્ટો ચલાવે છે, અને ખાસ કરીને મુસ્લિમ સંપ્રદાયમાં આવું જોવા મળે છે. મને એ નથી જોઈતું. ન્યાય વ્યવસ્થા ખૂબ મજબૂત છે. ભારતીય બંધારણે જે પ્રમાણે હકો આપ્યા છે એ હકો મુજબ જ ચાલવું જોઈએ. સમાજની રીતે સમાજ ડિસિઝન લે અને એ પ્રમાણે લે એ યોગ્ય નથી. મારી પાસે ગઈકાલનો જ કિસ્સો આવ્યો છે અને એની અંદર એવું જાણવા મળ્યું છે કે જે સ્ત્રી છે એના બાળકોનો નિર્ણય એ સમાજ કરે કે ભાઈ એ મોટું થાય એટલે એના પિતા પાસે જતું રહે, મા પાસે ના રહે. અને કાલે એક એવી બહેનનો કિસ્સો મારી પાસે આવ્યો છે કે જ્યારે એ બહેન પોતે ઉંમરવાળી થઈ, એના પતિને નથી ગમતી એટલે એને દાવો આપીને છૂટી કરી એના છોકરાઓ લઈ લીધા. પેલી એના ઘરે ગઈ, બીજી જગ્યા ઉપર એને લગ્ન કર્યા, ત્યાં આગળ લગ્ન કરતા એના બાળકો ના થયા કારણ કે ઉંમર થઈ ગઈ હતી. ત્યાંથી એને દાવો આપીને કાઢી મૂકી. અત્યારે એ કોઈ 3 છોકરાના પિતા સાથે ત્રીજી વાર લગ્ન કર્યા છે, ત્યાં પણ એની સાથે કામવાળી જેવું વર્તન થાય છે. એટલે ક્યાંક ને ક્યાંક જે કુપ્રથાઓ બંધ કરવાની છે એ પ્રથાઓ બંધ કરે, નહીં કે વધારે રિસ્ટ્રિક્શન લાગીને સ્ત્રીઓની જિંદગી ઓર બદતર કરે. હજી ઘણા સમાજો છે, આ ગુજરાતી સમાજમાં જ જ્ઞાતિ પર્ટિક્યુલર નામ નથી દેવા માંગતી. એ લોકોની જ્ઞાતિની અંદર આ દાવાની પદ્ધતિ ચાલે છે. જે છૂટાછેડા લેવા હોય એમને દાવો આપવો પડે ને. સમાજના મોભાદાર વ્યક્તિઓ, એ સ્ત્રીનો એક ક્વેશ્ચન હતો કે બેન, જે બાળકો મેં 9 મહિના પેટમાં રાખ્યા, જેને મેં 10 વર્ષનો કર્યો, એ જ બાળક પાછું આગવાની વાતો કરે છે, હું કેવી રીતે સર્વાઈવ કરીશ. એટલે આ જે વસ્તુ છે આ પદ્ધતિ ન થવી જોઈએ. આ જે રિસ્ટ્રિક્શન લાવવાની વાત છે, આવું કાયદામાં ન હોવું જોઈએ. તમે સંસ્કાર આપો, તમે સમજાવો, તમે કાઉન્સેલિંગ કરાવો, પ્રી મેરેજ કાઉન્સેલિંગ કરાવો, આફ્ટર મેરેજ કાઉન્સેલિંગ કરાવો. પરંતુ આ જે વસ્તુ છે એવી રીતે તમે કોઈના જીવન ઉપર પ્રભુત્વ, તમે માલિકી ભાવ, તમે જન્મ આપ્યો છે એટલે માલિકી ભાવ કરો છો, એ આજે પણ ન ચાલે ને કાલે પણ નહીં ચાલે. ખોટી વાત છે. બિલકુલ. અને ગીતાબેન, એક બીજો સવાલ એ થઈ રહ્યો છે કે આ પ્રકારની માંગણી શું પરિવારના સંબંધો બચાવશે કે તેને વધુ તોડશે? હું તો એવું માનું છું કે કદાચ આમાં સુધારો કરવાથી કેટલી દીકરીઓની જિંદગી આપણે બચાવી શકીશું. અને પરિવારની અંદર ઘણીવાર એવું થતું હોય છે કે પ્રેમ લગ્નના નામે ગામની અંદર જે મા બાપ ઇજ્જતથી જીવતો હોય એને કાલે મોઢું સંતાડવાના દિવસો આવતા હોય છે. એટલે હું એવું માનું છું વ્યક્તિગત, કદાચ આનાથી હું તો કહું છું 2 દીકરીઓના જીવ પણ આપણે બચાવી શકતા હોય તો આ કરવું જોઈએ. કારણ કે દીકરીઓને ફોલાવી ફસલાવી અને જ્યારે લગ્નમાં કહેવાય કે ઘણા કિસ્સાઓ એવા હોય છે કે જે 17 વર્ષથી ટાર્ગેટ બનાવે અને 18મા વર્ષમાં પ્રવેશ કરે અને તરત જ 1 વીકની વાર હોય અને એ બંને ભાગી જાય. અને ઘણા કિસ્સાઓ એવા, આપણે આણંદનું એક ગામ એવું છે કે જે ગામની સંખ્યા નથી ત્યાંના કરતાં વધારે ત્યાં લગ્ન નોંધણી છે. તો એના કરતાં આપણે ગામની અંદર કે તાલુકાની અંદર જે તે વિસ્તારમાં હોય ત્યાં તમારે લગ્ન નોંધણી થાય તો એમાં વાંધો શું છે? તમારા પેટમાં પાપ જ નથી તો તમારે કાયદો બનાવવામાં વાંધો શું છે? એટલે હું એવું માનું છું કે આ કાયદો બનાવવાથી ઘણી ખરી છોકરીઓની જિંદગી તહેસ નહેસ થતી હશે તો કદાચ જિંદગી સારી બનશે. બિલકુલ. અને સોનલબેન, જે રીતે અત્યારની વાત કરીએ તો આ લોકશાહી માટે કેટલો ખતરો? કારણ કે એક જે લોકોની સ્વતંત્રતા છે અને તેની પર પોતાના જે હકો છે, વ્યક્તિગત હકો માટેનું સમાજનું આ દબાણ કેટલું લોકશાહી માટે આગળ જતાં ખતરનાક બની શકે? 100% હું બિલકુલ ડિસએગ્રી છું આ વસ્તુ માટે. કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈ પણ વ્યક્તિને તો પછી હા તો આપણે એવું થાય સરમુખત્યારશાહીમાં આપણે પ્રવેશી રહ્યા છીએ કે આપણને જે ઈચ્છા લાગે એ પ્રમાણેના કાયદા, અને અગેન પાછી સ્ત્રીઓને જે બાંધીને રાખવાની વાતો છે એ પ્રમાણે જઈ રહ્યા છે. અને ખાસ કરીને હા, ખોટા લગ્નની નોંધણી થાય, આપણી પાસે આઈપીસી પણ હતું, BNS પણ છે, એના મુજબના કાયદા પણ છે. કરો તમે કાર્યવાહી. ખોટું થઈ રહ્યું છે ચોકસાઈ કરો. જે તે અધિકારીઓ આવી રીતે ખોટા કામ કરી રહ્યા છે, ખોટા લગ્નની નોંધણી કરી રહ્યા છે, એમના વિરુદ્ધ બી પગલાં લેવડાવો. પણ એનો મતલબ એવો નહીં કે આજે હા કોઈ પણ દીકરીનું અહિત ન થવું જોઈએ. હા, એ ટાર્ગેટ બનાવે છે, શું એ છોકરો હા લવ જેહાદની વાત હોય તો એગ્રી છું, કારણ કે એ બધા આપણે વર્ષોથી કિસ્સા જોઈએ છે. પરંતુ શું અન્ય જ્ઞાતિનો જે પણ દીકરો છે એને શું નાનપણથી એવું શીખવાડવામાં આવતું હશે કે ભાઈ તું પર્ટિક્યુલર સમાજની છોકરી છે, એને 18 વર્ષે તું એ રૂપિયાવાળી છે એને ફસાવજે અને એની જોડે લગ્ન કરી લેજે, એને વાત કરજે? શું આપણી દીકરીઓ એટલી ઇમોશનલી રીતે પાગલ છે કે જે પોતે મેન્ટલી રીતે સ્ટેબલ નથી કે કોઈ વ્યક્તિ સાથે કે જે પોતાની જાતે ઇક્વાલિટી અથવા તો ભણેલો નથી એ વ્યક્તિ સાથે એ લગ્ન કરી રહેશે? અથવા તો આર્થિક રીતે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે
કે સ્ટેટસ મેન્ટેન કરતો હોય. ઇવન એમના નામદાર કોર્ટ જ્યારે ભરણપોષણ નક્કી કરે છે ત્યારે પણ એ જોતી હોય છે કે ક્યાંક ને ક્યાંક કે જ્યારે પતિનું જે સ્ટેટસ છે એ મુજબ પત્નીને જીવવાનો અધિકાર છે, તો શું એ દીકરી જે છે કે દીકરો છે એ પોતાના સ્ટેટસનો વિચાર નહીં કરે? ક્યારેય આપણે જોયું છે તો ગરીબાઈ હોત જ નહીં. જો દરેક પુરુષો સેન્સિટાઇઝ થઈ જાય કે ગરીબ ઘરની જ દીકરી આપણે લાવવાની છે તો કદાચ આપણે ગરીબીમાં કોઈ વ્યક્તિ જીવતું જ ન હોય. એટલે ક્યાંક ને ક્યાંક દરેક જગ્યા ઉપર દરેક સમાજોને બધી ખબર જ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે કહેવાય ને કે માલિકી ભાવ, પ્રેશર બિલ્ડઅપ કરવામાં આવે છે, બાંધીને રાખવાની વાત છે. હું આનાથી વિરોધ છું. આમાં લોકશાહીનું આની અંદર મોત થઈ રહ્યું છે અને ક્યારે પણ આવો કાયદો લાગુ કરવો ન જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. બિલકુલ. અને ગીતાબેન, છેલ્લો સવાલ આપને કે જે પ્રેમ લગ્ન કરનાર યુવતી છે તેમને સમાજમાંથી જો બહિષ્કાર મળે તો એ ખરેખર ન્યાય કહેવાય ખરું? ના, બિલકુલ નહીં. એ વાત આપણે બહિષ્કારની છે જ નહીં. કોઈ ઘણા સમાજમાં એવું થાય છે, ઘણા સમાજમાં ગીતાબેન એવું થાય છે કે ત્યાં આગળ બિલકુલ ઘણા સમાજમાં થતું હશે તો આવું ક્યારેય ન કરવું જોઈએ દીકરી સાથે, એને બહિષ્કાર ન જ કરવો જોઈએ. કારણ કે એટલે શરૂઆતથી જ અમે કહ્યું ને કે ભાઈ પ્રેમ લગ્નનો વિરોધ નથી, પણ એની જાળમાં જે ફસાઈને દીકરીઓનું જીવન બરબાદ થઈ જાય છે એના વિરોધમાં આ કાયદો બનવો જોઈએ. કારણ કે અમુક કાયદાઓ સમાજની અંદર એવા છે કે એને ગામની અંદરથી કાઢી મૂકવામાં આવે છે તો એના મા બાપનો શું દોષ હોય છે? ઘણીવાર સમાજની બહાર મૂકી દેવાય છે. એવા પણ ગામના લોકો કે પંચાયત રાજમાં નક્કી થતું હતું, પણ એવું કોઈએ કરવું પણ ના જોઈએ. અમારો કહેવાનો ભાવાર્થ એ જ છે ને, કાયદો એટલે જ બનાવવો જોઈએ કે દીકરીઓ છેતરાય નહીં, ભોળવાય નહીં, એ સારું જીવન જીવી શકે. કોઈ પણ મા બાપ કે પરિવાર પોતાની દીકરીનું અહિત ન ઈચ્છતો હોય, એને સારું ઘર શોધીને દીકરીને ભણાવે, એ મા બાપની સૌથી મોટી ચિંતા હોય છે. એના ઘરમાં જ્યારે દીકરીનો જન્મ થાય ને ત્યારથી જ એ મા બાપ એને સારા સપના જોવાનું સેવતા હોય છે. પણ જ્યારે આવા લફંગાઓ છેતરીને લઈ જાય છે, પ્રોપર્ટીના નામે જીરો હોય છે, એક બાઈક હોય, 100 રૂપિયાના ચશ્મા પહેર્યા હોય, સારા 200 રૂપિયાની જોડી પહેરી અને દીકરીઓની પાછળ આંટા મારતા હોય. કહેવાય ને કે પાટીદાર સમાજ બહુ સક્ષમ છે. પાટીદારનો દીકરો નોકરી ધંધો કરતો હોય, એ 6 વાગ્યા પછી નવરો પડતો હોય અને આ તો ગમે ત્યારે ફોન કરો એટલે 24 કલાક અવેલેબલ રહેતો હોય. એવી રીતે પાટીદાર સમાજની દીકરીઓને છેતરીને લઈ જતા હોય છે. એટલે ચોક્કસ આ મુદ્દે જાગૃતતા લાવવી ખૂબ જરૂરી છે અને એ જાગૃતતા અમે સમાજની અંદર લાવવાના પણ છીએ અને કાયદો કડક બને એ મુદ્દે અમે સ્ટ્રોંગલી સરકારની અંદર રજૂઆત કરવાના છે. બિલકુલ. ગીતાબેન અને સોનલબેન આ બંને જોડાયા, ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.